તો જો સાહેબે કહી દીધું છે કે અમારા રાજવીરને શું વાંધો છે. રાધે રાધે, જય દ્વારકાધીશ. તો હાલો મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? બધાએ મજામાં જઈશો. તો જો મિત્રો, આ છે અમારું નાનકડું અમથું ગામ. અત્યારમાં મેળી ઉપર આવી ગયા છીએ અમે મિત્રોને ગામ બતાવવા માટે. તો હાલો, આજે તો બહાર ગામ જવાનું છે, પણ મગનવાડીએ ગયો છે. મગનવાડીએથી એને આવે એટલે બહાર ગામ જવાનું છે. તો હાલો, આપણે મેળી ઉપરથી નીચે આવેલા જ આવી. જો મગન પણ વી આવ્યો. હવે સિરાવી લેવી અને સિરાવીને પછી બહાર ગામ જવાનું છે. હેલો મિત્રો, તો સિરાવીને ક્યાંક જવાનું છે, પણ મને ખબર નથી ક્યાં જવાનું છે. તો અમારે જો પહેલાં તો મિત્રોને કહેવાનું છે કે હાલો બધાય મિત્રો સિરાવવા માટે. જો બટેકાનું ને ડુંગળીનું શાક બનાવ્યું છે અને બાજરાના મસ્તીના રોટલા બનાવ્યા છે. તો હાલો બધાય સિરાવવા માટે. અને હા, મગન કહે છે કે સિરાવીને ક્યાંક જવાનું છે, તો જવાનું છે, બહારગામ જવાનું છે, એટલે કે દવાખાને જવાનું છે. મારા બાબાને આજે મજા નથી, એટલા માટે દવાખાને જવાનું છે બતાવવા માટે કે ડૉક્ટર શું કહે છે. મારા બાબાએ આખી રાત કજ્યો કર્યો છે. નીંદર જ ન કરવા દીધી મિત્રો આજ તો. તો હાલો કયો ઘા ખાઈ લેવી અને ખાઈને પછી દવાખાને જવા માટે નીકળવી. હેલો મિત્રો, તો દવાખાને જવાનું છે, તો અમે આવી ગયા છે રેખાબેનના ઘરે. રેખાબેન શું કરો? આ જો કપડા ધોઈ છી. અમે લોકો દવાખાને જઈશી. સગનભાઈ અહીંયા આવો. અમે જો કપડા ધોઈ છી અને તમે ક્યાં જાવ? લી આવી. માંડો સિગલે દેખી રાઈ. આઈ કર્યો. હા, એ તે તો વધારે જાવ. આઈ કર્યો. એ દવાખાને જવાનું છે કે જ્યાં નથી. શું થયું? આ તું ક્યાં મજા છે? હાલે ક્યાં જશો? વાંકાનેર. વાંકાનેર જવાનું હે? હા, ક્યાંનો કંદરે? રાતે બહુ પીલું રાતે કુવા ગઈ. વાકાને દવાખાને જાવ. દવાખાને જાવ દે બતાવવા પછી ડોક્ટર આખી રાત જો પીલો ને કૂતો થઈ પંગડો ને એવો હવારમાં થી દાલો દવાખાને જાવ દે. સુવાઈ નથી રાખે. એ બુજા કોને થયો? આ ઠંડી લાગી છે, ઠંડી મોંઘી પડી જાય કે દેખા લો પછી 5 વાગે દવાખાને બંધ થઈ જાય. તો હાલો મિત્રો, અમે જઈએ છીએ તો તમને દેખાડીશું એને. તો જો ફાટક બંધ હતી એટલે અમે ઊભા હતા. હવે ફાટક ખુલી ગઈ છે એટલે હવે પહેલાં જ આવી. હેલો મિત્રો, તો જોઈ શકો છો આપ, અમે દવાખાને આવ્યા છે છોકરાને બતાવવા. નમસ્કાર. આ આપણે બાળક છે રાજવીર. રાજવીરનું નામ તંદુરસ્ત છે, પણ શરદીના ઋતુના લીધે ઘણીવાર નાકમાં અવાજ આવતો હોય છે. એ રાતે નાના છોકરાઓ જ્યારે ઠંડીનો સમય હોય ત્યારે નાક બંધ થઈ જતું હોય, એના લીધે નાકમાં અવાજ આવતો હોય. તો એના માટે કોઈ દવાની જરૂરિયાત નથી હોતી, ફક્ત નાકના ટીપાની જરૂરિયાત હોય. પણ બાળક રમતું હોય ત્યારે જો દાંત કાઢતું હોય, હસતું હોય, અથવા જેને કોઈ તકલીફ ન હોય, વ્યવસ્થિત પેટ ભરી લેતું હોય ને જાગતું હોય ત્યારે અવાજ ન આવતો હોય, તો બાળકને કોઈ પણ જાતની તકલીફ હોય નહીં. અત્યારે ઠંડી ઋતુમાં રાતે જ્યારે બાળક સૂવે ત્યારે નાક બંધ થઈ જાય, ત્યારે ઘર 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 ઠંડા પર અવાજ આવે. એ અવાજ નોર્મલ કહેવાય. એ નાકના ટીપા નાખવાથી બંધ થઈ જતો હોય છે. નાકના ટીપાની કોઈ પણ જાતની આડઅસર નથી, કોઈ જાતનું નુકસાન નથી. જસ્ટ નમકવાળું પાણી આવે છે અને એનાથી બાળકને કોઈ પણ પ્રકારની આડઅસર પણ રહેતી નથી.
નાક ખુલ્લું રહે એટલે બાળક વ્યવસ્થિત પેટ ભરી શકે, પેટ ભરી લે એટલે બાળક આરામથી ભરાઈ જાય અને વ્યવસ્થિત ફટકાર ખવડાવી દો એટલે બાળક તંદુરસ્ત રહે અને કોઈ દિવસ દવાની જાજી જરૂરિયાત પડે નહીં. તો શરદી ઉધરસ થઈ ગયું હતું એટલા માટે દવા લેવા આવ્યા હતા. તો સાહેબે જાણકારી હવે જાણી દીધી છે કે હવે કાંઈ પણ વાંધો નથી, દવા પાઈશું એટલે હાવ સારું થઈ જશે. તો જો હવે હેલો દવા લઈ મિત્રો, તો તમારે દવા લેવી હોય તો આ દવાખાને આવજો. મા દવાખાના નીચે જ છે દવાખાનું. અને બાળકને 6 મહિના સુધી વિટામિન D3 અને મલ્ટીવિટામિનના 2 ટીપા ચાલુ રાખવા જરૂરી છે. 6 મહિના પછી બાળકનો વિકાસ સારો હોય તો આપણે મલ્ટીવિટામિનના ટીપા બંધ કરી શકીએ અને બહુ તંદુરસ્ત હોય તો વિટામિન D3 પણ બંધ કરી શકીએ. બાળક નબળું હોય તો તેને વિટામિન D3ના ટીપા 12 મહિના સુધી આપણે ચાલુ રાખી શકીએ. તો જો અમારા રાજવીરની દવા હવે આપી દીધી છે. અને જો મિત્રો તમારે પણ કોઈ પણ બાળકને તકલીફ હોય તો અહીંયા મા દવાખાના નીચે દવાખાનું છે, ત્યાં તમે આવી શકો છો. અને સરસ મસ્તીનું તપાસે છે આ સાહેબ, અને કોઈ પણ તકલીફ હોય તો કહી દેશે. તો મિત્રો તમે પણ જરૂરથી આવજો અને અહીંયા મા દવાખાના નીચે દવાખાનું છે, ત્યાં મુલાકાત જરૂરથી લેજો. ગમે એવું હોય છે તો એ સાહેબ કહી દેશે કે તમારા બાળકને શું વાંધો છે. તો હાલો મિત્રો, હવે આપણે ઘરે જવા માટે નીકળીએ.